ગુડ મોર્નિંગ ઓલ સ્ટુડન્ટ વિદ્યા ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે પણ આપણે જોઈશું MSN 1 ની અંદર જીએનસી દ્વારા પૂછાઈ ગયેલા એમસીક્યુ, ખાલી જગ્યા અને ખરા ખોટા. તો ચલો શરૂ કરીએ આજનો લેક્ચર. પહેલા આપણે જોઈશું જીએનસી માં પૂછાઈ ગયેલા એમસીક્યુ. મિત્રો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે આ સોમવારે જ MSN 1 નું પેપર છે. એના માટે આ લેક્ચર જરૂરથી તમે જોજો. જેમ બને એમ વિડીયોને તમે શેર પણ જરૂર કરતા રહેજો. ચલો શરૂ કરીએ આજનો લેક્ચર. પહેલો એમસીક્યુ તમારી સ્ક્રીન ઉપર દેખાશે. વિચ હોર્મોન એટલે કે કયો હોર્મોન કે રોલ એટલે કે ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે ઇન ધ મેન્ટેનન્સ ઓફ ધ ફ્લુઇડ વોલ્યુમ. ફ્લુઇડ વોલ્યુમને મેન્ટેનન્સ કરવા માટેનો જે હોર્મોન છે, જવાબદાર હોર્મોનનું નામ જણાવો. ઓપ્શન એ તમને દેખાઈ રહ્યો છે એડીએચ, ઓપ્શન બી તમને દેખાઈ રહ્યો છે એલ્ડોસ્ટેરોન, ઓપ્શન સી તમને દેખાઈ રહ્યો છે આર્ટિફિશિયલ નાઇટ્રોયુરેટિક પેપ્ટાઇડ, કાં તો પછી ઓપ્શન ડી માં ઓલ ઓફ ધ અબવ. સાચો આન્સર મિત્રો કયો હશે વિદ્યાર્થી મિત્રો? એબ્સોલ્યુટલી રાઈટ, એડીએચ. કયો હશે? એન્ટી ડાયુરેટિક હોર્મોન. કયો સ્ટુડન્ટ કહું છું? એન્ટી ડાયુરેટિક હોર્મોન, જેનું કામ મેઇનલી શું હશે? મેન્ટેન કરશે. શું મેન્ટેન કરશે? ફ્લુઇડ વોલ્યુમને મેન્ટેન કરવાનું કામ કરશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો બીજો ક્વેશ્ચન તમારી સ્ક્રીનના સામે. Which of the following taxonomy is the used to worldwide for the stating the nursing diagnosis? તમે જો નર્સિંગ કરતા હશો તો તમને ખબર જ હશે તમે નર્સિંગ ડાયગ્નોસિસ માટે શેનું પ્રિફર કરીએ છીએ. તમારા મેડમ કે સર તમને કહેતા હશે કે નર્સિંગ ડાયગ્નોસિસ આ પ્રમાણે બનાવવા. તો પહેલું છે નંદા પ્રમાણે, બીજું આવશે ICN પ્રમાણે, ત્રીજું આવશે TNAI તરફથી, કે ચોથું આવશે ઓપ્શન ડી INC તરફથી. તો સાચો આન્સર તમને બધાને ખબર છે, આ તો એકદમ ઇઝી જ છે, આવડી જાય એવો ક્વેશ્ચન છે. એ કયો આવશે? નંદા. તો આપણે ભણીએ જ છે નર્સિંગમાં કે નંદાના નર્સિંગ ડાયગ્નોસિસ પરથી જ આપણે કેર પ્લાન બનાવવાનો હોય છે સ્ટુડન્ટ. ચલો સ્ટુડન્ટ, ત્રીજો ક્વેશ્ચન જે બહુ જ પૂછાઈ ગયો. આ ક્વેશ્ચન ખરેખર ટ્રીક કરી રાખજો, આ ક્વેશ્ચન બહુ પૂછાય છે. ઇન્ફ્લામેશન ઓફ ધ ટેસ્ટિસ ઇઝ રિફર ટુ. ટેસ્ટિસના ઇન્ફ્લામેશનને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ બેલેન્ટાઇટિસ, ઓપ્શન બી એપિસ્પેડિયાસિસ, ઓપ્શન સી ઓર્ચાઇટિસ, કે ઓપ્શન ડી એપિડેમાઇટિસ. તો તમને ખબર હોવી જોઈએ ટેસ્ટિસના ઇન્ફ્લામેશનને આપણે શેની તરીકે ઓળખવામાં આવે છે? બધાને ખબર છે, ઓર્ચાઇટિસ. કયો હશે સ્ટુડન્ટ? ઓર્ચાઇટિસ. આ ક્વેશ્ચન બહુ પૂછાય છે એક્ઝામમાં, વારે ઘડીએ પૂછાતો ક્વેશ્ચન છે. તો ઇટ ઇઝ ધ કરેક્ટ આન્સર ઓફ ધ ઇન્ફ્લામેશન ઓફ ધ ટેસ્ટિસ ઇઝ રેફર ટુ. કયું આવશે સ્ટુડન્ટ? ઓર્ચાઇટિસ આવશે. ચલો હવે આગળ વધીશું. ચોથો ક્વેશ્ચન જે તમારી સ્ક્રીનની સામે છે, ગ્લાસગો કોમા સ્કેલ. હવે તો પહેલા તો એ ખબર હોવી જોઈએ કે ગ્લાસગો કોમા સ્કેલ શેના માટે હોય છે? ન્યુરોલોજીકલ એસેસમેન્ટ માટે. તો ગ્લાસગો કોમા સ્કેલ ઇન્ક્લુડ ઓલ, બધા આવશે પણ એક્સેપ્ટ એકને છોડીને. તો એના પ્રમાણે જોઈએ. પહેલું કયું છે? વર્બલ રિસ્પોન્સ. બીજો કયો છે સ્ટુડન્ટ? સેન્સરી ઇમ્પેરમેન્ટ. ત્રીજું કયું છે? મોટર રિસ્પોન્સ, કે ચોથો આવશે આઈ રિસ્પોન્સ. તમારા મતે સાચો આન્સર કયો આવશે? તો એક જ વસ્તુ ઇન્ક્લુડ નથી થતી. કયું આવશે? સેન્સરી ઇમ્પેરમેન્ટ. કયું આવશે સ્ટુડન્ટ સાચો આન્સર? સેન્સરી. બાકી ગ્લાસગો કોમા સ્કેલની અંદર વર્બલ રિસ્પોન્સ પણ આવે છે, મોટર રિસ્પોન્સ પણ ચેક કરવાનો છે અને આઈ રિસ્પોન્સ પણ ચેક કરવાનો હતો. શું ચેક નથી કરવાનું હતું? સેન્સરી ઇમ્પેરમેન્ટ જેવી વસ્તુ કોઈ આવતી નથી. તો ગ્લાસગો કોમા સ્કેલની અંદર આ વસ્તુમાં તમારો સાચો આન્સર આવશે. ખબર પડી ગઈ 4 MCQમાં. ચલો સ્ટુડન્ટ આગળ વધીશું આપણે વિદ્યાર્થીઓ મિત્રો. ચલો બેરિયમ એનિમા. હવે શેની વાત કરવામાં આવી છે સ્ટુડન્ટ? બેરિયમ એનિમા ટેસ્ટ પરફોર્મ ફોર ધ રેડિયોલોજીકલ એક્ઝામિનેશન. બેરિયમ એનિમા ટેસ્ટ આપણે શેના માટે પરફોર્મ કરવામાં આવે છે? કયો રેડિયોલોજીકલ એક્ઝામિનેશન કરવા માટે? પહેલું છે તમારી સ્ક્રીનના સામે ઇસોફેગસ, બીજું છે કોલોન, ત્રીજું છે ગમ્સ, કે ચોથું છે ઓરલ કેવિટી. ફરીથી કહું છું, બેરિયમ એનિમા જે ટેસ્ટ છે પરફોર્મ કરવામાં આવે છે શેના માટે? ઇસોફેગસ માટે, કોલોન માટે, ગમ્સ માટે, કાં તો કયો હશે? ઓરલ કેવિટી માટે. તો સાચો આન્સર તમારો કયો આવશે? કોલોન માટે, એટલે કે લાર્જ ઇન્ટેસ્ટાઇન. વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર સ્ટુડન્ટ? બેરિયમ એનિમા ટેસ્ટ ઇઝ પરફોર્મ ફોર ધ રેડિયોલોજીકલ એક્ઝામિનેશન ઓફ ધ કોલોન, એટલે કે લાર્જ ઇન્ટેસ્ટાઇન. ચલો છઠ્ઠો ક્વેશ્ચન છે તમારી સ્ક્રીનના સામે. ઇન વિચ ડિઝીઝ ધ કન્વલ્ઝન ઓકર્સ. એવો કયો રોગ છે જેમાં ખેંચ એટલે કે કન્વલ્ઝન આવી શકે સંભાવના છે? પહેલું છે મેનિન્જાઇટિસ, બીજું છે CRF એટલે કે ક્રોનિક રિનલ ફેલિયર, ત્રીજું છે CCF અથવા તો ચોથું છે બેબિન્સ્કી રિસ્પોન્સ. તો સાચો આન્સર એક જ વસ્તુ છે,
કન્વલ્ઝન એટલે ખેંચ એટલે શાના રિલેટેડ રોગ હશે? મગજનો રિલેટેડ. આમાંથી મગજનો રિલેટેડ એક જ તમને દેખાઈ રહ્યો છે, મેનિન્જાઇટિસ. ઇન્ફ્લામેશન ઓફ ધ મેનિન્જાઇટિસ લેયર એટલે કે મેનિન્જાઇટિસ ઇઝ ધ કરેક્ટ આન્સર. તો સાચો આન્સર કયો આવશે? મેનિન્જાઇટિસ. ચલો વિદ્યાર્થીઓ મિત્રો, આગળનો ક્વેશ્ચન તમારી સ્ક્રીનના સામે. રિમૂવલ ઓફ ધ એન્ટાયર લંગ ઇઝ નોન. આખા જે લંગ્સ આપણે રિમૂવ કરવામાં આવે છે તો એ કન્ડિશનનું નામ જણાવો. તો કઈ કન્ડિશન આવશે? તો ઓપ્શન એ બાયલોબેક્ટોમી, ઓપ્શન બી લોબેક્ટોમી, ઓપ્શન સી ન્યુમોનેક્ટોમી કે ઓપ્શન ડી પ્લુરેક્ટોમી. ફરીથી કહું છું, બાયલોબેક્ટોમી, લોબેક્ટોમી, ન્યુમોનેક્ટોમી અને લાસ્ટમાં કઈ આવશે? પ્લુરેક્ટોમી. તો આમાંથી સાચો આન્સર કયો આવશે? ન્યુમોનેક્ટોમી. કયો આવશે? ન્યુમોનેક્ટોમી. સી આન્સર તમારો સાચો આવશે. તો રિમૂવલ ઓફ ધ એન્ટાયર લંગ ઇઝ નોન એઝ ધ કયું આવશે? ન્યુમોનેક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે. ચલો વિદ્યાર્થીઓ મિત્રો, આગળનો ક્વેશ્ચન. એક મિનિટ. ઓકે, હાઇપોફિઝિએક્ટોમીનો મિનિંગ જણાવો. કયો આવશે? હાઇપોફિઝિએક્ટોમીનો મિનિંગ જણાવો. હાઇપોફિઝિએક્ટોમીનો મિનિંગ શું આવશે? તો પહેલો ઓપ્શન છે સર્જિકલ રિમૂવલ ઓફ ધ એડ્રેનલ ગ્લેન્ડ, બીજો છે સર્જિકલ રિમૂવલ ઓફ ધ થાઇમસ ગ્લેન્ડ, ત્રીજો ઓપ્શન આવશે સર્જિકલ રિમૂવલ ઓફ ધ હાઇપોથેલેમસ, કાં તો સર્જિકલ રિમૂવલ ઓફ ધ પિટ્યુટરી ગ્લેન્ડ. તમારો સાચો આન્સર કયો આવશે સ્ટુડન્ટ? સર્જિકલ રિમૂવલ ઓફ ધ કયો આવશે સ્ટુડન્ટ? પિટ્યુટરી ગ્લેન્ડ. કઈ ગ્લેન્ડ આવશે? પિટ્યુટરી ગ્લેન્ડને આપણે રિમૂવ કરવાની જે પ્રોસેસ છે એને શું કહીશું? હાઇપોફિઝેક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીનના સામે. ધ નોર્મલ લેવલ ઓફ ધ સીરિયમ સોડિયમ. નોર્મલ લેવલ કેટલું હોવું જોઈએ સીરમ સોડિયમ? આ ક્વેશ્ચન તો બહુ નર્સિંગની કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ ક્વેશ્ચન બહુ પૂછાઈ ગયેલો છે, તો આનો આન્સર તમને ખબર હોવી જોઈએ. પહેલો ઓપ્શન કયો છે? 80 થી 120 મિલી ઇક્વિ પર લીટર. બીજો કયો છે? 135 થી 145 મિલી ઇક્વિ પર લીટર. ત્રીજો કયો છે? 70 થી 110 મિલી ઇક્વિ પર લીટર. અથવા તો ઓપ્શન ડી ની અંદર કયો હશે? 3.5 થી 5 મિલી ઇક્વિ પર લીટર. તો સાચો આન્સર તમને બધાને ખબર છે, કેટલો આવશે? 135 થી લઈને કેટલો આવશે? 145 એમઇક્વી પર લીટર ઇઝ ધ કરેક્ટ આન્સર. એટલે કે નોર્મલ લેવલ ઓફ ધ સીરમ સોડિયમનું કેટલું આવશે સ્ટુડન્ટ? 135 થી લઈને કેટલું આવશે? 145 મિલી ઇક્વી પર લીટર આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, 10મો ક્વેશ્ચન. An abnormal accumulation of the interstitial fluid is the term as. આ પણ આન્સર એકદમ ઈઝી છે. એબનોર્મલ એક્યુમ્યુલેશન એટલે કે જમા થશે કયું ફ્લુઇડ? ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ જમા થાય તો એનું નામ શું આપીશું આપણે? શું કહેવાશે? તો પહેલું ઇન્ફ્લામેશન. ના, ઇન્ફ્લામેશન ના આવે, કેમ કે ઇન્ફ્લામેશન એટલે તો સોજો. બીજું નેક્રોસિસ એટલે શું? ડેડ ઓફ ધ ટિશ્યુ. હાઇપરનેટ્રીમિયા, જેની તો કોઈ વાત કરવામાં જ નથી આવી. તો સાચો આન્સર એક જ વધ્યો, એડીમા. તો એડીમા ઇઝ ધ કરેક્ટ આન્સર. એડીમા એટલે શું? એબનોર્મલ એક્યુમ્યુલેશન ઓફ ધ ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ ઇઝ ધ ટર્મ એઝ ધ કયું આવશે? એડીમા તરીકે ઓળખવામાં આવે છે. ચલો વિદ્યાર્થીઓ મિત્રો, હવે આગળનો ક્વેશ્ચન. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આનામાંથી ઘણો ક્વેશ્ચન પૂછે. ધ સિક્વન્સ ઓફ ધ સ્ટેપ ઓફ ધ નર્સિંગ પ્રોસેસ. નાનપણમાં નર્સિંગમાં જ્યારથી આવે છે ત્યારથી તમે કેપ્લાન બનાવો છો કે નહીં વિદ્યાર્થી મિત્રો? યસ ઓર નો? તમે બનાવતા જ હશો, અને નર્સિંગ પ્રોસેસનો સ્ટેપ તો તમને ખબર હોવી જ જોઈએ. તો જોઈ લઈએ સાચો આન્સર આમાં શું આવે છે. ચલો, પહેલું નર્સિંગ ડાયગ્નોસિસ, એસેસમેન્ટ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન અને ઇવાલ્યુએશન. એટલે કે આ શું છે? સ્ટેપ છે, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન અને ઇવાલ્યુએશન. હવે જોઈશું સિક્વન્સ કઈ. તો ઓપ્શન એ માં ABCDE, BCADE, ઓપ્શન સી CBACDE અથવા તો ઓપ્શન ડી EDBAC. બોલો તમારા મતે કયો આન્સર સાચો આવશે? બોલો બોલો વિદ્યાર્થી મિત્રો, સાચો આન્સર શું આવશે? તો એની અંદર કયો આન્સર આવશે? પહેલા તો એસેસમેન્ટ કરીશું. પહેલો સ્ટેપ આપણું એસેસમેન્ટ. એના પછી આપણે ડાયગ્નોસિસ બનાવીશું. શું બનાવીશું સ્ટુડન્ટ? ડાયગ્નોસિસ બનાવીશું. એના પછી એનું પ્લાનિંગ કરીશું. એના પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન કરીશું અને ઇવાલ્યુએશન કરીશું. તો સાચો આન્સર BACDE. તો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર આપણો બની જશે. પહેલા એસેસમેન્ટ કરીશું, પછી ડાયગ્નોસિસ બનાવીશું, પ્લાનિંગ કરીશું, ઇમ્પ્લિમેન્ટેશન કરીશું અને શું કરીશું? ઇવાલ્યુએશન કરીશું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થીઓ મિત્રો તમારી સ્ક્રીનના સામે. ગ્લોસાઇટિસ નો મિનિંગ જણાવો. વોટ યુ મીન બાય ધ ગ્લોસાઇટિસ? ગ્લોસાઇટિસ એટલે કે નામ પરથી જ ખબર પડશે, ઇન્ફ્લામેશન થશે. કોનું ઇન્ફ્લામેશન થશે જોઈ લઈએ. ઇન્ફ્લામેશન ઓફ ધ માઉથ, ઇન્ફ્લામેશન ઓફ ધ ગમ્સ, ઇન્ફ્લામેશન ઓફ ધ ટંગ્સ કે ઇન્ફ્લામેશન ઓફ ધ ટોન્સિલ. તો વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર? તો ઇન્ફ્લામેશન ઓફ ધ ટંગ. ગ્લોસાઇટિસ એટલે શું? ઇન્ફ્લામેશન થશે, પણ કોનું થશે? ટંગનું, એટલે કે જીભનું જે ઇન્ફ્લામેશન થાય એને શું કહીશું? ગ્લોસાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ
હાઇપોફિઝેક્ટોમી, આઈ થિંક આ ફરીથી ક્વેશ્ચન આવી ગયો. હાઇપોફિઝેક્ટોમીનો મિનિંગ જણાવો. તમને ખબર હોવી જોઈએ હાઇપોફિઝેક્ટોમીનો મિનિંગ. સર્જિકલ રિમૂવલ ઓફ ધ એડ્રેનલ ગ્લેન્ડ, સર્જિકલ રિમૂવલ ઓફ ધ થાઇમસ ગ્લેન્ડ, સર્જિકલ રિમૂવલ ઓફ ધ હાઇપોથેલેમસ કે સર્જિકલ રિમૂવલ ઓફ ધ પિટ્યુટરી ગ્લેન્ડ. હમણાં તો શીખ્યા વિદ્યાર્થી મિત્રો. સર્જિકલ રિમૂવલ ઓફ ધ કયું હશે? પિટ્યુટરી ગ્લેન્ડ. કયું હશે? પિટ્યુટરી ગ્લેન્ડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો. ઇન પોસ્ટ એનેસ્થેસિયા કેર, કઈ કેરની વાત કરું છું હું? પોસ્ટ એનેસ્થેસિયા કેર એટલે કે એનેસ્થેસિયા આપ્યા પછી યુ નીડ પ્રાયોરિટી નર્સિંગ એસેસમેન્ટ. નર્સિંગ એસેસમેન્ટ આપણું શું? સૌથી પહેલા તો પહેલું તો હશે મોનિટરિંગ યુરિન આઉટપુટ, ચેક ધ એરવે પેટેન્સી, ઇસીજી મોનિટરિંગ, કે પછી ચેક ધ લેવલ ઓફ ધ કોન્શિયસનેસ. સાચો આન્સર તમને ખબર હોવી જોઈએ. જ્યારે પણ પોસ્ટ એનેસ્થેસિયા કેર યુનિટમાંથી પેશન્ટ આવશે અથવા તો કોઈ પણ રીતે આવશે તો આપણે સૌથી પહેલા તો શું ચેક કરીશું? ચેક ધ એરવે પેટેન્સી. શું ચેક કરીશું વિદ્યાર્થી મિત્રો? ચેક ધ એરવે પેટેન્સી આપણે ચેક કરીશું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો તમારી સ્ક્રીનના સામે. ધ ઇનએબિલિટી શું હશે? ઇનએબિલિટી ટુ કંટ્રોલ ધ મેચ્યુરેશન. ઇનએબિલિટી કે એબિલિટી નથી. શું એબિલિટી નથી કંટ્રોલ કરવાની? મેચ્યુરેશન. એનો મિનિંગ જણાવો. ઇઝ કોલ શું થશે? ઓલિગોયુરિયા, એન્યુરેસિસ, ઇનકન્ટિન્યુઅસ, કે પછી બોથ બી એન્ડ સી. તો વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર? સાચો આન્સર કયો આવશે? તો ધ ઇનએબિલિટી ટુ કંટ્રોલ ધ મેચ્યુરેશન નો મિનિંગ શું આવશે? ઇનકન્ટિન્યુઅસ. શું આવશે? ઇનકન્ટિન્યુઅસ. ઇનકન્ટિન્યુઅસ એટલે કે શું આવશે? ઇનએબિલિટી ટુ કંટ્રોલ ધ મેચ્યુરેશન એટલે કે મેચ્યુરેશન કંટ્રોલ નહીં થાય તો એ પ્રોસેસનું નામ શું આપીશું આપણે? ઇનકન્ટિન્યુઅસ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, ટાઈપ 1 ડાયાબિટીસ ઇઝ ધ કોઝડ બાય. ટાઈપ 1 ડાયાબિટીસ થવાનું મેઇન રીઝન શું? તો ચલો જોઈએ. ઓપ્શન એ આવશે લેક ઓફ ધ ઇન્સ્યુલિન પ્રોડક્શન બાય ધ બીટા સેલ, ડેફિશિયન્સી ઓફ ધ ઇન્સ્યુલિન રિસેપ્ટર ઇન્ટુ ધ સેલ. ઓપ્શન સી માં એ અને બી, કાં તો ઓપ્શન ડી માં નન ઓફ ધ અબોવ. તો સાચો આન્સર તમને પણ ખબર છે શું આવશે સ્ટુડન્ટ? ઇન્સ્યુલિન નું પ્રોડક્શન ઓછું થશે કાં તો ડેફિશિયન્સી ઓફ ધ ઇન્સ્યુલિન રિસેપ્ટર ઇન્ટુ સેલ. એટલે કે સાચો આન્સર કયો આવશે? એ અને બી. એટલે કે બંને આન્સર સાચા છે. એ અને બી. કાં તો લેક ઓફ ઇન્સ્યુલિન પ્રોડક્શન હશે કાં તો શું હશે? ડેફિશિયન્સી ઓફ ધ ઇન્સ્યુલિન ઇન્ટુ ધ રિસેપ્ટર ઇન્ટુ ધ સેલ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળનો ક્વેશ્ચન તમારી સ્ક્રીનની સામે. પેનિસિલિન ઇઝ ધ ઇન્વેન્ટેડ બાય. પેનિસિલિન ઇન્વેન્ટેડ કરવા વાળા વૈજ્ઞાનિકનું નામ જણાવો. તો પહેલો ઓપ્શન આવશે સ્ટુડન્ટ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, એડવર્ડ જેનર, રોબર્ટ કોચ, કાં તો વિલિયમ. તો વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર? તમારો સાચો જવાબ કયો હશે? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ તરીકે. શું હશે? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના સાયન્ટિસ્ટે શું ઇન્વેન્ટ કર્યું હતું? પેનિસિલિન ઇન્વેન્ટ કર્યું. આ ક્વેશ્ચન બહુ પૂછાઈ ગયો સ્ટુડન્ટ, તો એના પર તમે ધ્યાન વધારે આપજો. ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન. ફોલોઈંગ ઇઝ ધ ઓટો ઇમ્યુનો ડિસીઝ. આમાંથી તમારે એક ઇમ્યુનો ડિસીઝને આઈડેન્ટિફાઈ કરવાનું છે. જોઈએ કયા કયા છે. રુમેટોઇડ આર્થરાઇટિસ, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, એ અને બી, કાં પછી હાઈ ફીવર. તો તમને આન્સર આવડી ગયો હશે. બંને આવશે. રુમેટોઇડ આર્થરાઇટિસ અને મલ્ટિપલ સ્ક્લેરોસિસ બોથ આર ધ રાઈટ આન્સર. એટલે કે એ અને બી કયો હશે? એ અને બી એટલે કે બંને વસ્તુઓ પોસિબલ છે. એટલે કે રુમેટોઇડ આર્થરાઇટિસ અને બીજું કયું હશે? મલ્ટિપલ સ્ક્લેરોસિસ ઇઝ ધ ઓટો ઇમ્યુનો ડિસીઝ. આ છે શું? ઓટો ઇમ્યુનો ડિસીઝ છે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું. પીપલ હુ હેવ ધ સિલિયાક ડિસીઝ કેન નોટ ટોલરેટ. એવા પીપલ જે લોકોને સિલિયાક ડિસીઝ છે એ શું ટોલરેટ નહીં કરી શકે? તો ગ્લુટીન પ્રોટીન, ઓપ્શન બી માં કાર્બોહાઈડ્રેટ, ઓપ્શન સી માં ફેટ, કાં તો ઓપ્શન ડી માં આલ્બ્યુમિન. તો સાચો આન્સર તમને ખબર હોવી જોઈએ. શું આવશે? ગ્લુટીન પ્રોટીન. કયું આવશે? ગ્લુટીન પ્રોટીન. ઓબ્વિયસલી તમને ખબર હોવી જોઈએ કે ગ્લુટીન પ્રોટીન છે સિલિયાક ડિસીઝની અંદર. એવા જે પીપલ હશે એની અંદર શું નહીં થઈ શકે? ટોલરેટ નહીં થઈ શકે. ગ્લુટીન પ્રોટીન ટોલરેટ નહીં થઈ શકે. એના માટે આવા ડિસીઝના જે પેશન્ટ હશે એમને ગ્લુટેન ફ્રી ડાયટ આપણે આપવો પડે છે. ટોલરેટ નથી કરી શકતા કયું પ્રોટીન? ગ્લુટેન પ્રોટીન. ચલો. મૂવમેન્ટ ઓફ ધ પાર્ટિકલ્સ ફ્રોમ ધ હાયર કોન્સન્ટ્રેશન ટુ લોઅર કોન્સન્ટ્રેશન. હવે હાયર કોન્સન્ટ્રેશન થી લોઅર કોન્સન્ટ્રેશન જવાની જે પ્રક્રિયા છે પાર્ટિકલની એને શું કહેવામાં આવે છે? ઓસ્મોસિસ વિદ્યાર્થી મિત્રો, ફિલ્ટ્રેશન વિદ્યાર્થી મિત્રો, ડિફ્યુઝન વિદ્યાર્થી મિત્રો કે હાઇપોવોલેમિયા. તો વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર? તમારો સાચો આન્સર તમને ખબર હોવી જોઈએ. શું હશે? ડિફ્યુઝન. કયું હશે સ્ટુડન્ટ? ડિફ્યુઝન ઇઝ ધ કરેક્ટ આન્સર. એટલે કે ડિફ્યુઝનમાં શું થશે સ્ટુડન્ટ? મૂવમેન્ટ ઓફ ધ પાર્ટિકલ્સ ફ્રોમ ધ હાયર કોન્સન્ટ્રેશન થી કઈ જગ્યાએ જશે? લોઅર કોન્સન્ટ્રેશનમાં જે થવાની પ્રોસેસ છે એને આપણે શું તરીકે ઓળખવામાં આવે છે? ડિફ્યુઝન તરીકે ઓળખવામાં આવે છે. શાના તરીકે ઓળખવામાં આવે છે?
ડિફ્યુઝન તરીકે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળનો ક્વેશ્ચન છે તમારી સ્ક્રીનના સામે. ઓલિગોયુરિયા બહુ પૂછાય છે. તમને ખબર હોવી જોઈએ કે ઓલિગોયુરિયા એટલે શું? તો કે પેઇનફુલ યુરિનેશન ના, ટ્રોમા ઇન્ટુ ધ યુરિનરી બ્લેડર ના, સ્કેન્ટી આઉટપુટ ઓફ ધ યુરિન અથવા તો એક્સેસિવ આઉટપુટ ઓફ યુરિન. આમાંથી જો ક્વેશ્ચન બહુ ટ્રિકી છે. ઓલિગોયુરિયા એટલે હંમેશા યાદ રાખજો શું થશે? યુરિનનો આઉટપુટ કેવો હશે? લો હશે. કેવો હશે સ્ટુડન્ટ? લો. આમાં તમને એક જ દેખાઈ રહ્યું છે એક્સેસિવ આઉટપુટ યુરિન, પણ અહીંયા જુઓ સ્કેન્ટી એટલે શું? ઓછું થવું. તો સાચો આન્સર કેવો હશે? સ્કેન્ટી ઓફ ધ આઉટપુટ ઓફ ધ યુરિન, વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર. સ્કેન્ટી આઉટપુટ ઓફ ધ યુરિન. એક્સેસિવ આઉટપુટ ઓફ ધ યુરિનમાં શું હશે? પોલિગોયુરિયા. આની અંદર સ્કેન્ટી આઉટપુટ ઓફ ધ યુરિન તરીકે ઓળખવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળનો ક્વેશ્ચન છે તમારી સ્ક્રીનના સામે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મિસમેચ? મિસમેચ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. જોઈએ, મજા આવશે. ઓક્સિટોસિન હાઇપોથેલેમસ દ્વારા, ઇન્સ્યુલિન પેન્ક્રિયાસ દ્વારા, ગ્લુકાઝોન પેન્ક્રિયાસ દ્વારા કે થાઇરોઇડ હોર્મોન પિટ્યુટરી ગ્લેન્ડ દ્વારા. તો વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર? તો તમને ખબર હોવી જોઈએ કે ઓક્સિટોસિન. ખબર પડી? ઓક્સિટોસિન અને હાઇપોથેલેમસ. બાકીના બધા રિલેટેડ છે જ એકબીજા સાથે. ઇન્સ્યુલિન પેન્ક્રિયાસિસ, ગ્લુકાગોન બી પેન્ક્રિયાસથી, થાઇરોઇડ હોર્મોન પિટ્યુટરી ગ્લેન્ડથી. બટ ઓક્સિટોસિન એન્ડ હાઇપોથેલેમસ ઇઝ નોટ રિલેટેડ. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળનો ક્વેશ્ચન તમારી સ્ક્રીનના સામે. ગેસ્ટ્રિક જ્યુસ કન્ટેન. ગેસ્ટ્રિક જ્યુસની અંદર કઈ કઈ વસ્તુ જોવા મળે છે? તો પહેલો પેપ્સિન, લાઇપેસ, રેનિન, ટ્રિપ્સિન, લાઇપેસ, રેનિન, ટ્રિપ્સિન, લાઇપેસ, પેપ્સિન કે પછી ટ્રિપ્સિન, પેપ્સિન, રેનિન. જો નામ કેવા છે, બધા સરખા જ લાગી રહ્યા છે. તો આપણે પહેલા તો ઓપ્શન નહીં જોવાના. ઓપ્શન જોશો તો તમને કન્ફ્યુઝ સ્ટુડન્ટ વધારે થશો. તમારે ઓપ્શન નહીં જોવાના, ખાલી ક્વેશ્ચન જોવો અને મનમાં વિચાર કરો કે ગેસ્ટ્રિક જ્યુસની અંદર 3 વસ્તુ આવે. કઈ કઈ? મેન ટ્રિપ્સિન, લાઇપેસ અને પેપ્સિન. ઓકે, ટ્રિપ્સિન, લાઇપેસ અને પેપ્સિન. દેખાય છે કયો આન્સર? ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. સિમ્પલ વસ્તુ છે. તો આ રીતે તમે ક્વેશ્ચન સોલ્વ આઉટ કરવાની ટ્રીક અપનાવો, જેથી તમને ઇઝી આવડી જશે. ટ્રિપ્સિન, લાઇપેસ, પેપ્સિન. ટ્રિપ્સિન, લાઇપેસ, પેપ્સિન. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ. લિવોસિટ્રેજિન બહુ વાપરતા પણ હશો તમે, તો તમને ખબર હોવી જોઈએ લિવોસિટ્રેજિન છે શું. તમને એ ખબર છે કામ છે એન્ટી હિસ્ટેમાઇન, પણ કયા ડિગ્રીની? એ ક્વેશ્ચન છે. જો પૂછ્યો છે ને, ફર્સ્ટ જનરેશનની છે, સેકન્ડ જનરેશનની છે, થર્ડ જનરેશનની છે કે પછી નાનો ઓફ ધ અબવ? તો આનો આન્સર વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ એ કયા જનરેશનની છે? સેકન્ડ જનરેશનની છે. સેકન્ડ જનરેશન એન્ટી હિસ્ટેમાઇન. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ખરેખર ગમી રહ્યો છે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, અને તમારી એક્ઝામ પણ સોમવારે છે, તેના માટે મેં આ ફટાફટ વિડીયો બનાવ્યો છે. તો પ્લીઝ આ ચેનલને લાઈક કરજો, અને મારી આ ચેનલને હજુ તમે સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ પણ કરો, જેથી કરીને મને મોટિવેશન મળે, જેથી હું આવા નવા વિડીયો બનાવતો રહું. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળનો ક્વેશ્ચન. વિચ બોડી કમ્પાર્ટમેન્ટ કન્ટેન્સ ધ ગ્રેટેસ્ટ અમાઉન્ટ ઓફ ધ વોટર? ક્વેશ્ચન બહુ મસ્ત છે. કયા કમ્પાર્ટમેન્ટની અંદર સૌથી વધારે અમાઉન્ટમાં શું ભરેલું હોય છે? પાણી ભરેલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ. એક્સ્ટ્રા સેલ્યુલરમાં, ઇન્ટ્રાસેલ્યુલરમાં, ટ્રાન્સસેલ્યુલરમાં કે પ્લાઝમામાં? તો વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર? તો યાદ રાખજો, શેની અંદર? ICF એટલે કે ઇન્ટ્રાસેલ્યુલરની અંદર. કઈ જગ્યાએ? ઇન્ટ્રાસેલ્યુલરની અંદર શું હશે? ગ્રેટેસ્ટ અમાઉન્ટમાં શું આવેલું હશે? વોટર આવેલું હશે. તો વિચ બોડી કમ્પાર્ટમેન્ટ કન્ટેન્સ ધ ગ્રેટેસ્ટ અમાઉન્ટ ઓફ ધ વોટર? તો કયું હશે? ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળનો ક્વેશ્ચન. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ ઓટોઇમ્યુન ડિસીઝ? આઈ થિંક હમણાં પણ આપણે જોયો હતો. જોઈ લઈએ આનો આન્સર શું છે. રુમેટોઇડ આર્થરાઇટિસ, મલ્ટિપલ સ્ક્લેરોસિસ. હમણાં જ શીખવાડ્યો. બંને કેવા છે? ઓટોઇમ્યુન ડિસીઝ એટલે કે E અને B. રુમેટોઇડ આર્થરાઇટિસ અને મલ્ટિપલ સ્ક્લેરોસિસ, અને હાઈ ફીવર તો આવે જ નહીં. ચલો નેક્સ્ટ 27મો ક્વેશ્ચન છે તમારી સ્ક્રીનના સામે. હિસ્ટ્રી ટેકિંગ ઇઝ ધ હેલ્પફુલ ઇન ધ કનેક્શન ઓફ ધ. હિસ્ટ્રી ટેકિંગથી ફાયદો શું થશે? આપણે જે પેશન્ટની આપણે હિસ્ટ્રી લઈએ છીએ તેનાથી શું ફાયદો થશે? કે સબ્જેક્ટિવ ડેટા ખબર પડશે, ઓબ્જેક્ટિવ ડેટા ખબર પડશે, A અને B કાં તો નન ઓફ ધ અબોવ. તો ઓબ્વિયસલી વસ્તુ છે હિસ્ટ્રી કલેક્શનથી આપણને સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ બંને ડેટા ખબર પડશે, એટલે કે ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારી સ્ક્રીનના સામે. ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ પ્રોબ્લેમ ઓફ ધ એલ્ડરલી. ધ્યાનથી સમજજો ક્વેશ્ચન સ્ટુડન્ટ, એમને તમારે આન્સર નથી આપી દેવાનો. શું કહ્યું છે એ જોવાનું. પહેલા શું કહ્યું છે? ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ પ્રોબ્લેમ કોના વડે? એલ્ડરલી એટલે કે જે એજ વધારે હોય, જેમની અંદર 60 ઉપર એટલે કે ઓલ્ડ એજ ના હોય, એમાં ઇન્ક્લુડ જોવા મળે છે બધા, પણ આમાંથી કોઈ જોવા નથી મળતો. પણ શેની વાત કરી છે? GI. પહેલા માઇન્ડમાં ફિટ કરો.
એલ્ડરલી ડિસીઝ પૂછ્યા છે. ઓકે, એલ્ડરલી ડિસીઝ પૂછ્યા ઇટ્સ ઓકે, એનો કોઈ વાંધો નથી. પણ શું પૂછ્યું છે જોડે જોડે? જીઆઈ ના છે. તો આમાંથી આપણે ફાઇન્ડ કરીશું જીઆઈ નો કયો નથી. પહેલું છે ટૂથ લોસ, પુઅર એપેટાઇટિસ, કોન્સ્ટિપેશન અને ડાયસોડિયા. હવે આમાં સિમ્પલ લોજિક દોડાવવાનું. આપણે જીઆઈ વાળા કયા છે? પુઅર એપેટાઇટિસ, કોન્સ્ટિપેશન, ડાયસોડિયા, જીઆઈ વાળા. ટૂથ લોસ છે જીઆઈ રિલેટેડ છે? ના. તો આપણો સાચો આન્સર શું આવશે? ટૂથ લોસ. ઘણા સ્ટુડન્ટો ક્વેશ્ચન વાંચે ને પછી એમ કે સાહેબ ગરડા થઈએ ત્યારે દાંત તો તૂટે જ નહીં, પણ પહેલા જુઓ તો ખરા ક્વેશ્ચન ની અંદર વિદ્યાર્થી મિત્રો શું પૂછ્યું છે? માત્ર ને માત્ર જીઆઈ પ્રોબ્લેમ પૂછ્યા છે ને. યસ. તો એવી નાની નાની વસ્તુઓ તમારે ધ્યાન રાખવી પડે જેથી તમે જે આન્સર તમે ઇઝીલી ટ્રિક સોલ્વ કરી શકો. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળનો ક્વેશ્ચન તમારી સ્ક્રીનના સામે. સ્ક્લેરોડર્મા. હવે શાની વાત કરી છે? સ્ક્લેરોડર્મા કેન બી કોઝડ બાય શાના વડે થશે? તો પહેલું હશે એમિનો એસિડ મેટાબોલિઝમ, સબ એક્યુઅસ ગ્લેન્ડ ફોર્મેશન, ઓટો ઇમ્યુન ડિસીઝ, કાં તો ઓક્યુલર મોટિલિટી. તો વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર? તો આનો સાચો આન્સર કયો આવશે સ્ટુડન્ટ? ઓટો ઇમ્યુન ડિસીઝ આવશે. કયો આવશે? સ્ક્લેરોડર્મા કયો ડિસીઝ છે? ઓટો ઇમ્યુન ડિસીઝ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળનો ક્વેશ્ચન. ઇન્ફ્લામેશન ઓફ ધ ટેસ્ટિસ હમણાં જ આવી ગયો, બીજી વખત પૂછાઈ ગયો ક્વેશ્ચન. તો કે ઇન્ફ્લામેશન ઓફ ધ ટેસ્ટિસ તરીકે કોને ઓળખવામાં આવે છે? સિમ્પલ વસ્તુ છે, બહુ પૂછાઈ ગયો ક્વેશ્ચન. ઓર્ચાઇટિસ. શું હશે? ઓર્ચાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. વિચ ઓપરેશન ઇઝ ધ ડન ફોર ધ સર્જિકલ રિપેર ઓફ ધ હર્નિયા? હર્નિયા માટેનું જે ઓપરેશન છે એનું નામ ખાલી જણાવી દો. હર્નિયોપ્લાસ્ટી, ફિસ્ટ્યુલેક્ટોમી, હર્નિયોરેફી, કાં તો લેપ્રોટોમી. તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો કયો હશે? હર્નિયોરેફી. કયો હશે સ્ટુડન્ટ? હર્નિયોરેફી ઇઝ ધ કરેક્ટ આન્સર ફોર ધ સર્જિકલ રિપેર ફોર ધ હર્નિયા. એટલે હર્નિયાને રિમૂવ કરવા, સોરી, સર્જિકલ ટ્રીટમેન્ટ માટેનો કયો હશે? હર્નિયોરેફી તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળનો ક્વેશ્ચન વિદ્યાર્થીઓ મિત્રો. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ નોટ પેન્ક્રિયાટિક હોર્મોન? એના માટે પેન્ક્રિયાટિક હોર્મોન કયા એ ખબર હોવી જોઈએ વિદ્યાર્થીઓ મિત્રો. એ સિવાય આનો આન્સર આપી શકશો ના. ગપ્પા મારવાથી કશો ફાયદો થતો નથી. માઇનસ સિસ્ટમ પણ હવે તો કોમ્પિટિટિવ એક્ઝામમાં આવી ગઈ છે, તો ધ્યાન રાખજો. હતી જ જો કે કોમ્પિટિટિવ એક્ઝામમાં, પણ છતાં પણ આપણે આ બધી વસ્તુઓનો ફોકસ પહેલેથી કરતું રહેવાનું. ગ્લુકાગોન, એલ્ડોસ્ટેરોન, ઇન્સ્યુલિન કે સોમેટોસ્ટેન? તમને ખબર હોય છે આનો આન્સર કયો હશે? શું હશે વિદ્યાર્થી મિત્રો? એલ્ડોસ્ટેરોન. કયું હશે? એલ્ડોસ્ટેરોન એક એવી વસ્તુ છે જે કોનો હોર્મોન નથી? પેન્ક્રિયાટિક નથી. ઇન્સ્યુલિન, સોમેટોસ્ટેન અને ગ્લુકાગોન આ ત્રણેય કોણ છે? પેન્ક્રિયાટિક હોર્મોન. ચલો લાસ્ટ ક્વેશ્ચન એમસીક્યુ માં આજનો જોઈ લઈએ. વિચ હોર્મોન ડિક્રીઝ ધ પ્રોડક્શન ઓફ ધ યુરિન? યુરિનનું પ્રોડક્શન ઓછું કરવાનું કામ હમણાં જ મેં પહેલો જ એમસીક્યુ જ્યાંથી લેક્ચરની શરૂ કરી ત્યાંથી જ આપણે જ્યાંથી એમસીક્યુ સ્ટાર્ટ કર્યા એ જ પહેલો એમસીક્યુ, એ જ આપણો છેલ્લો એમસીક્યુ બની ગયો. આમાં શું ખાલી ટ્વિસ્ટ કરીને પૂછ્યું કયો હોર્મોન કોના માટે જવાબદાર છે? યુરિનના પ્રોડક્શન ઘટાડવા માટે. તો ખબર હોવી જોઈએ કયો હોર્મોન? એન્ટી ડાયોરેટિક હોર્મોન. વિચ હોર્મોન? એન્ટી ડાયોરેટિક. એડ્રેનાલિન ના આવે, ઓક્સિટોસિન ના આવે, થાઇરોક્સિન આવે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. આ હતા આપણા છેલ્લા 5 વર્ષની અંદર પૂછાઈ ગયેલા બધા જ કયા હતા એમસીક્યુ. ખબર પડી? આઈ હોપ આમાંથી 5-6 બીજો તમારા પૂછાઈ ગયા સોમવારની એક્ઝામમાં. તો તમને આ ક્વેશ્ચન આવડવાના જ છે અને સીધા તમને રોકડિયા માર્ક્સ પણ મળી જવાના છે. ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ એકવાર જરૂરથી કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળનો ક્વેશ્ચન. ટ્રુ અને ફોલ્સ વિશે આપણે સમજી લઈએ. ફટાફટ જોઈશું આપણે ટ્રુ એન્ડ ફોલ્સ, જેથી આપણો ટાઈમ ફટાફટ બચે અને તમારે પણ હજુ રિવિઝન કરવાનું હશે તો તમારી જોડે પણ ટાઈમ નહીં હોય તો ફટાફટ જોઈ લઈએ. આલ્ફા સેલ ઓફ ધ પેન્ક્રિયાસ સિક્રેટેડ ઇન્સ્યુલિન. ના, ખોટી વસ્તુ છે. કયા સેલ આવે છે? બીટા સેલ. ઓકે. ક્રિએશન ઓફ ધ ઓપનિંગ ઇન્ટુ ધ એબ્ડોમિનલ ઇઝ ધ કોલર સ્ટોમા. સ્ટોમા ઓપનિંગ કરવું હોય એબ્ડોમિનલ એના સ્ટોમા કહીશું. યસ, સાચી વાત છે. રેડ બ્લડ સેલ બ્રેકડાઉન થશે બોડીની અંદર એક્સટ્રેટેડ ઇન ધ ફોર્મ ઓફ ધ બાઇલ થ્રુ ધ લીવર. યસ, સાચી વાત છે. કોઈ ખોટી વસ્તુ નથી આમાં. રેડ બ્લડ સેલ બ્રેકડાઉન થશે બોડીની અંદર એક્સટ્રેટેડ થશે ઇન ધ ફોર્મ ઓફ ધ બાઇલ અને થ્રુ ધ લીવર વડે. ચોથું જોઈએ, ઇન્ક્રીઝ ધ લેવલ ઓફ ધ કેલ્શિયમ ઇન ધ બ્લડ ઇઝ ધ કોલ્ડ હાઇપરકેલેમિયા. લેવલ વધી જશે કોનું? કેલ્શિયમનું બ્લડની અંદર, તો એને શું કહીશું? હાઇપરકેલેમિયા કહેવાશે. ના, કોઈ દિવસ ના કહેવાય. જો કેલ્શિયમનું લેવલ વધી ગયું તો એને શું કહેવાશે? આપણને હાઇપર કેલ્શિયમિયા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, કલર ઓફ ધ નાઇટ્રસ ઓક્સાઇડ સિલિન્ડર ઇઝ ધ બ્લેક. જે કલર છે નાઇટ્રસ ઓક્સાઇડ નો કેવો છે? બ્લેક હોય છે. સાચી વસ્તુ કે ખોટી વસ્તુ? ના, ઇટ્સ કલર કેવો હશે? બ્લુ કલર નો હશે, એટલે ખોટો છે આન્સર. નેક્સ્ટ, સ્ટોન ફોર્મેશન ઇન ધ યુરિનરી બ્લેડર ઇઝ ધ નોન એઝ ધ કોલિલિથિયાસિસ. સ્ટોન ફોર્મેશન જોવા મળે છે યુરિનરી બ્લેડર ની અંદર, એને શું કહીશું આપણે? કોલિલિથિયાસિસ કહેવાય? ના કહેવાય. ફોલ્સ આવશે. સ્ટોન શેની અંદર હશે? જો ગોલ બ્લેડર ની અંદર સ્ટોન હશે તો એને કઈ કહેવાશે? આપણને
ગોલ બ્લેડરની અંદર જો સ્ટોન હશે તો એને કોલિલિથિયાસિસ કહીશું. બાકી આન્સર પણ કેવો હશે? ખોટો હશે. ખરા ખોટા સમજજો મિત્રો. હું તો ફાસ્ટ જાઉં છું પણ તમે સમજતા રહેજો જેથી તમને ખબર પડે. ચલો હવે ડેફિશિયન્સી ઓફ ધ કેલ્શિયમને શું કહીશું? હાઇપોકેલેમિયા કહેવાય. કેલ્શિયમનું લેવલ ઓછો છે એને હાઇપોકેલ્શિયમ કહીશું. હાઇપોકેલેમિયા ના કહેવાય. તો આ પણ આન્સર કેવો હશે? ખોટો. ઇન્ફ્લામેશન ઓફ ધ નર્વ ઇઝ ધ નોન એઝ ધ ન્યુરાઇટિસ. નર્વના ઇન્ફ્લામેશનને આપણે ન્યુરાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. એકદમ સાચી વાત છે. આમાં કોઈ ખોટી વસ્તુ નથી. હેડ ટ્રોમા ઇઝ ધ મોસ્ટ કોમન રિસ્ક ફેક્ટર ઓફ ધ અલ્ઝાઇમર ડિસીઝ. હેડ ટ્રોમા સૌથી મોસ્ટ કોમન રિસ્ક છે. શાના માટે? અલ્ઝાઇમર ડિસીઝનો. સાચી વસ્તુ છે? ના. એજિંગ. જેમ જેમ ઉંમર વધશે ને વિદ્યાર્થીઓ મિત્રો એમ અલ્ઝાઇમર ડિસીઝ થવાનો ચાન્સીસ તો વધી જ જશે. નેક્સ્ટ, સિજેશન ઓફ ધ બ્રીથિંગ ઇઝ ધ નોન એઝ ધ એપનિયા. એપનિયા કોને કહીશું? સિજેશન એટલે કે અટકી અટકીને જે બાળક બ્રીથિંગ લેતું હશે એને શું કહીશું? એપનિયા. તો આ વસ્તુ સાચી છે. ખબર પડી ગઈ? ચલો વિદ્યાર્થી મિત્રો આગળનો ક્વેશ્ચન. હાઇપોકેલ્શિયમ. હાઇપોકેલ્શિયમનું મિનિંગ શું? કેલ્શિયમનું લેવલ ઓછું. પણ આની અંદર તો શું બતાવ્યું છે? લો પોટેશિયમ લેવલ ઇન ધ બ્લડ. તો સાચો કે ખોટો આન્સર વિદ્યાર્થી મિત્રો? ઇટ્સ અ રોંગ. શું આવશે? રોંગ આવશે. કેમ રોંગ આવશે? આમાં પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો, જુઓ તો ખરા. હાઇપોકેલ્શિયમિયાનો મતલબ એટલે કે હાઇપોકેલ્શિયમ એટલે તમને પહેલા ખબર હોવી જોઈએ. હાઇપોકેલ્શિયમ એટલે શું? કેલ્શિયમનું લેવલ કેવું થઈ જશે? ઓછું થઈ જવું. આની અંદર તો શેનું પૂછ્યું છે? પોટેશિયમનું. તો આ આન્સર સાચો છે? ના. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ. કોલિલિથિયાસિસ ફરીથી આવ્યું. ઇન્ફ્લામેશન ઓફ ધ યુરિનરી બ્લેડર ફરીથી આવ્યું. તો ફરીથી આપણે એના ચેકડો મારી દઈશું. ધ ઇનિશિયલ મેનિફેસ્ટેશન ઓફ ધ માયસ્થેનિયા ગ્રેવિસ ઇઝ ધ ડિપ્લોપિયા એન્ડ ધ ટોસિસ. શરૂઆતના જે મેનિફેસ્ટેશન તરીકે કોણ આવે છે? તો કે ડિપ્લોપિયા અને બીજું કયું હશે? ટોસિસ. તો બંને આન્સર કેવા છે? સાચા છે. યસ, જોવા મળે છે. Bruising of the brain with the associated swelling is the called cerebral contusion. તો contusion ની અંદર શું આવશે? Bruising into the brain associated with the swelling. તો આ વસ્તુ પણ કેવી છે? એકદમ સાચી છે. Decrease the sodium level. સોડિયમ લેવલ ઓછું થાય આપણા બોડીને તો એને શું કહીશું? હાઇપરનેટ્રીમિયા. હાઇપરનેટ્રિયામાં વિદ્યાર્થીઓ મિત્રો સોડિયમનું લેવલ વધી જાય ના કે ઘટી જાય? આની અંદર તો ઘટવાનું કહ્યું છે. તો આન્સર પણ કેવો આવશે? ખોટો આવશે. વિક્રેલ ઇઝ ધ નોન એબ્ઝોરેબલ. શું છે? વિક્રેલ કેવું છે? નોન એબ્ઝોરેબલ સ્યુચર છે. નોન એબ્ઝોરેબલ છે? ના, ઇટ્સ ધ એબ્ઝોરેબલ સ્યુચર. કેવું છે? એબ્ઝોરેબલ. પેરાલિસિસ ઓફ ધ લોઅર હાફ ઓફ ધ બોડી ઇઝ ધ કોલ્ડ પેરાપ્લેઝિયા. પેરાલિસિસ થયેલું હોય કઈ જગ્યાએ? લોઅર હાફ ધ બોડીમાં થતું હશે તો એને આપણે શું કહીશું? પેરાપ્લેઝિયા તરીકે ઓળખવામાં આવે છે. 100% એકદમ સાચી વાત છે. ચલો, વેરિકોસ વેન સીન ઇન ધ રેક્ટલ એરિયા ઇઝ ધ કોલ્ડ હેમરોઇડ્સ એટલે કે મસા. જે વેરિકોસ વેન સીન જોવા મળે છે કઈ જગ્યાએ? રેક્ટલ એરિયામાં. તો એને આપણે તરીકે ઓળખવામાં આવે છે. તો એકદમ વસ્તુ કેવી છે? એકદમ સાચી વસ્તુ એટલે કે સાચું ટીક કરી દઈશું. નેક્સ્ટ, ઇન્ફ્લામેશન ઓફ ધ ટેસ્ટિસ ઇઝ ધ નોન એઝ ધ ટેસ્ટાઇટિસ. આઈ થિંક આ ત્રીજી કે ચોથી વખત આ ક્વેશ્ચન આવી ગયો ટેસ્ટિસના ઇન્ફ્લામેશનમાં. હવે તો બધાને ગોખાઈ જાય વિદ્યાર્થી મિત્રો. એવું નથી કે આને આવડે. તો ઇન્ફ્લામેશન ઓફ ધ ટેસ્ટિસ હોય તો શું આવશે? ઓર્ચાઇટિસ. આમાં તો ટેસ્ટાઇટિસ આપ્યું છે. તો સીધું કરો આપણે ખોટું. ચેકડો મારી દો એટલે માર્ક્સ પાકા તમારા. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ. ઇપ્સોલિન ડ્રગ ઇઝ ધ યુઝ ટુ ટ્રીટ ધ પ્રિવેન્ટ ધ એપિલેપ્સી. ઇપ્સોલિન ડ્રગનું એવું કામ છે જેનાથી આપણે એપિલેપ્સીથી બચી શકીએ છીએ. સાચી વાત છે કે ખોટી વાત છે વિદ્યાર્થી મિત્રો? ખોટી વસ્તુ છે. શું છે? ખોટી વસ્તુ છે. ડ્રગનું નામ જ ખોટું છે. હર્નિયા ઇઝ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ ધ ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન. ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન થવા માટેનો સૌથી મોસ્ટ કોમન કોઝિસ કયો છે? ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન. સાચી વાત છે એટલે આપણે સાચું કરીશું. ટાઈપ 4 એને આપણે શું કહીશું? હાઇપર સેન્સિટિવ રિએક્શન ઇઝ ધ ડિલે હાઇપરસેન્સિટિવ. એકદમ સાચી વાત છે. ટાઈપ 4 જે હાઇપર સેન્સિટિવ રિએક્શન છે એનું નામ આપણે શું પાડવામાં આવે છે? ડિલે હાઇપર સેન્સિટિવ કહેવામાં આવે છે. શું આવશે? ડિલે હાઇપર સેન્સિટિવ. એટલે કે આને પણ આપણે શું કરી દઈશું? સાચું કરી દઈશું. ચલો, એજિંગ ઇઝ ધ નોર્મલ પ્રોસેસ ઓફ ધ હ્યુમન ડેવલપમેન્ટ. એજિંગ, એજ વધતી જાય છે ને, એજ એ નોર્મલ છે? યસ ઓર નો? સાચી વસ્તુ છે. એમાં કોઈ ખોટી વસ્તુ છે નહીં. ઇટ ઇઝ ધ નોર્મલ ફોર ઓલ. અલ્ઝાઇમર ડિસીઝની વાત કરવામાં આવી છે. ઇટ ઇઝ ધ મોસ્ટ કોમન ફોર્મ ઓફ ધ ડિલિરબિન. અલ્ઝાઇમર ડિસીઝ ઇઝ ધ મોસ્ટ કોમન ફોર્મ ઓફ ધ ડિલિરબિન. તો કયું હશે? સાચું કે ખોટું વિદ્યાર્થી મિત્રો? અલ્ઝાઇમર ડિસીઝ ઇઝ ધ મોસ્ટ કોમન ફોર્મ ઓફ ધ ડિલિરબિન. યસ, સાચી વસ્તુ છે. આમાં આપણે કઈ ના કહી શકીએ તો અલ્ઝાઇમર ડિસીઝ તો છે શું? ઇટ ઇઝ ધ મોસ્ટ કોમન ફોર્મ ઓફ ધ ડિલિરબિન. Delirium, sorry, delirium hશે. Nanda toxomy is the used of worldwide for the studying the nursing diagnosis. I think બીજો કે ત્રીજો MCQ આપણે એના પર જ હતો. નંદાના નર્સિંગ ડાયગ્નોસિસ યુઝ કરીશું. સાચી વાત છે. ઇવાલ્યુશન ઇઝ ધ સેકન્ડ સ્ટેપ ઓફ ધ નર્સિંગ પ્રોસેસ. પહેલું શું હતું? એસેસમેન્ટ, ડાયગ્નોસિસ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન અને ઇવાલ્યુશન. તો સેકન્ડમાં તો આમાં શું કહેવામાં આવે છે? ઇવાલ્યુશન. ઇવાલ્યુશન તો છેલ્લે આવે વિદ્યાર્થી મિત્રો. તો આ કેવો હશે? ખોટો. Silk is the example of the absorbable suture. Silk કેવો છે?
એબ્ઝોર્બેબલ છે ના, એ તો નોન એબ્ઝોર્બેબલ છે. ધ ટીની એર સેક ઇન ધ લંગ્સ, એને શું કહીશું આપણે? એલ્વિયોલાઈ. જે ટીની એર સેક જોવા મળે લંગ્સ ની અંદર, એને આપણે શું તરીકે ઓળખવામાં આવે છે? તો એલ્વિયોલાઈ તરીકે ઓળખવામાં આવે છે. સાચી વસ્તુ કે નહીં સ્ટુડન્ટ? સાચી વાત છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોક્સીક્લોરિન કયું હશે? હાઇડ્રોક્સીક્લોરોક્વિન ઇઝ ધ એન્ટી મલેરિયલ ડ્રગ. જે હાઇડ્રોક્સીક્લોરોક્વિન છે એન્ટી મલેરિયલ ડ્રગ છે. હા, એકદમ સાચી વાત છે. નેક્સ્ટ, ઇન PACU priority of the nursing management is to check the airway patency. હંમેશા PUC પ્રાયોરિટીમાં આપણે પ્રાઇમરી મેનેજમેન્ટ કયું આવશે? પહેલું એરવે પેટેન્સી ચેક કરીશું. સાચું કે ખોટું વિદ્યાર્થી મિત્રો? એકદમ સાચું. તો આ સાથે આપણે આજના જે MSN 1 ના જે રિલેટેડ MCQ હતા એ બધા મેં કમ્પ્લીટ કરી આપ્યા છે. આઈ હોપ તમને બધાને બહુ મજા આવી હશે MCQ સોલ્વ કરવામાં અને ખરા ખોટામાં. હું હજુ કહું છું, જ્યારે તમારી એક્ઝામ પરમ દિવસે છે મંડે, એ પહેલા તમે આ વિડીયો એકવાર જરૂરથી જોજો, જેથી થોડા ક્વેશ્ચન જો આમાંથી પૂછાઈ ગયા હોય રિપીટ, તો તમને એનો આન્સર આવડી જાય. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈશું. હવે આપણે મેન જોઈશું ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ પૂરો. શું હશે હવે વિદ્યાર્થી મિત્રો? ખાલી જગ્યાઓ પૂરો છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે તમારે આન્સર આપવો થોડો એ પણ પડતો હોય છે, કેમ કે આમાં કેવું છે, સીધા આન્સર છે. આઈ થિંક આપણે 33 જેવી આજને ખાલી જગ્યા જોઈશું, એના પછી લેક્ચરને આપણે વિરામ મૂકીશું. તો જો લે શરૂ કરીએ આજનો ખાલી જગ્યા વાળો લેક્ચરમાં. ફૂલ ફોર્મ ઓફ ધ GFR. હવે GFR નું ફૂલ ફોર્મ શું? વોટ યુ મીન બાય ધ GFR? તો GFR એટલે શું આવશે? ગ્લોમ્યુરુલર ફિલ્ટ્રેશન રેટ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ગ્લોમ્યુરુલર ફિલ્ટ્રેશન રેટ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ફ્લામેશન ઓફ ધ નેઝલ મ્યુકોઝા ઇઝ ધ કોલ્ડ. જે પણ ઇન્ફ્લામેશન એટલે નેઝલ મ્યુકોઝાનું જે ઇન્ફ્લામેશન થઈ રહ્યું છે, તો એને શું કહેવામાં આવે છે? તો શું આવશે? ઇઝી આન્સર છે સાઇનોસાઇટિસ. ઇન્ફ્લામેશન થયું એટલે ITS લાગ્યું. ઇન્ફ્લામેશન ઓફ ધ નેઝલ મ્યુકોઝા નું મીનિંગ શું આવશે? સાઇનોસાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. શું આવશે? સાઇનોસાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, SARS stands for, SARS stand for એટલે કે SARS નું ફૂલ ફોર્મ શું આવશે? સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ જોઈશું, એક્યુમ્યુલેશન ઓફ ધ ફ્લુઇડ ઇન ધ પેરિટોનિયલ કેવિટી. જે પણ ફ્લુઇડ છે જમા થાય છે કઈ કેવિટીની અંદર? પેરિટોનિયલ કેવિટીની અંદર. તો એને આપણે શું કહીશું? તો શું આવશે? એસાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. શેની તરીકે ઓળખવામાં આવે છે? એસાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, બલ્જિંગ સેક અથવા તો પાઉચીસ કઈ જગ્યાએ ઇનર લાઇનિંગ ઓફ ધ ઇન્ટેસ્ટાઇન હોય, તો એને શું કહેવામાં આવે છે? શું આવશે? બલ્જિંગ સેક એટલે કે ફૂલાયેલું અથવા તો પાઉચ હશે કઈ જગ્યાએ? ઇનર લાઇનિંગ ઓફ ધ ઇન્ટેસ્ટાઇન. તો એનું નામ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો એનું વિદ્યાર્થી મિત્રો નામ શું આવશે? ડાયવર્ટિક્યુલાઇટિસ. શું આવશે? ડાયવર્ટિક્યુલાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. શું હશે? ડાયવર્ટિક્યુલાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જઈશું. ઇન્ફ્લામેશન ઓફ ધ ગેસ્ટ્રિક મ્યુકોઝા ઇઝ ધ નોન એઝ ધ. હવે આમાં કયો વિષય પૂછાયો છે વિદ્યાર્થી મિત્રો? ઇન્ફ્લામેશન પૂછ્યું છે શેનું? ગેસ્ટ્રિક મ્યુકોઝાનું. તો હવે એની આન્સર શું આવશે? ગેસ્ટ્રાઇટિસ. શું આન્સર આવશે? ગેસ્ટ્રાઇટિસ ઇઝ ધ કરેક્ટ આન્સર. બ્લડ પ્રેઝન્ટ ઇનટુ ધ સ્પુટમ ઇઝ ધ નોન એઝ ધ. જો બ્લડ પ્રેઝન્ટ હશે કઈ જગ્યાએ? સ્પુટમની અંદર, તો એનું નામ જણાવો. તો એનું નામ કયું આવશે? હિમોપ્ટાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે. શું આવશે? હિમોપ્ટાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે. ઇફ ધ બ્લડ પ્રેઝન્ટ કઈ જગ્યાએ? ઇનટુ ધ સ્પુટમની અંદર, તો એને શું કહીશું આપણે? હિમોપ્ટાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે. પેઇનફુલ યુરિનેશન ઇઝ ધ નોન એઝ ધ. પેઇનફુલ જો યુરિનેશન થઈ રહ્યું છે, તો એનું નામ શું આવશે? વોટ ઇઝ મિનિંગ? એનું મિનિંગ જણાવો. તો શું આવશે? ડાયસુરિયા. સોરી, બહુ પૂછાય છે આ ક્વેશ્ચન કે પેઇનફુલ યુરિનેશન નો મિનિંગ જણાવો, એટલે કયું આવશે? ડાયસુરિયા તરીકે ઓળખવામાં આવે છે. MRI સ્ટેન્ડ ફોર એટલે કે MRI નું ફૂલ ફોર્મ જણાવો. તો કયું આવશે? મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ તરીકે ઓળખવામાં આવે છે. શું આવશે? મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, ઝેરોસ્ટોમિયા નું મિનિંગ જણાવો. શું આવશે? ઝેરોસ્ટોમિયા એટલે શું? એનો મિનિંગ જણાવો. તો શું આવશે ઝેરોસ્ટોમિયા નો મિનિંગ? એનો મિનિંગ શું આવશે? ડ્રાય માઉથ આવશે. સ્ટુડન્ટ કયું આવશે? ડ્રાય માઉથ આવશે. કયું આવશે? ઝેરોસ્ટોમિયા નો મિનિંગ શું આવશે? ડ્રાય માઉથ તરીકે ઓળખવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળનો ક્વેશ્ચન, બેલ્સ પાલ્સી. હવે કયું આવશે? બેલ્સ પાલ્સી ઇઝ ધ ડિસફંક્શન ઓફ ધ વિચ ક્રેનિયલ નર્વ. બેલ્સ પાલ્સી હશે કઈ
ડિસફંક્શન જોવા મળે છે કે બેલ્સ પાલ્સીની અંદર કયા ક્રેનિયલ નર્વનું ડિસફંક્શન જોવા મળે છે ખબર હોવી જોઈએ સ્ટુડન્ટ ફેશિયલની નર્વ કઈ છે એ પણ બીજો ક્વેશ્ચન પૂછાય તો જો એકમાં હું 2 ક્વેશ્ચન સોલ્વ કરાવું છું તમે અને વિદ્યાર્થી મિત્રો હજુ સુધી તમે મારી ચેનલને લાઈક અને મારા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી મને મોટિવેશન મળે અને હજુ આ વિડીયો ગમ્યો હોય તમને તો પ્લીઝ મહેરબાની કરીને વધારેમાં વધારે શેર કરો કેમ કે સોમવારે તમારી એક્ઝામ છે તો એટલીસ્ટ તમે આટલા ક્વેશ્ચન રેડી કરીને જશો તો બહુ સારું જેથી તમને જો આમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાઈ ગયો તો એ તમને આવડશે તો બેલ્સ પાલ્સી ઇઝ ધ ડિસફંક્શન ઓફ ધ કયું આવશે ફેશિયલ નર્વ એટલે કે 7th ક્રેનિયલ નર્વ ચલો આગળ જોઈશું રિમૂવલ ઓફ ધ પાર્ટ ઓફ ધ લોબ ઓફ ધ લંગ ઇઝ ધ કોલ્ડ જે રિમૂવલ છે પાર્ટ કરવાનો કોનો આવશે લોબ ઓફ ધ લંગ્સનો જે પાર્ટ અથવા તો લોબને રિમૂવ કરવાની જે પ્રોસેસ હશે એને શું કહીશું તો શું આવશે લોબેક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે શું આવશે લોબેક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે એનોરેક્સિયાનું મીનિંગ જણાવો તો કે વોટ યુ મીન બાય એનોરેક્સિયા તો એનોરેક્સિયા એટલે શું આવશે લોસ ઓફ ધ એપેટાઇટ આવશે સ્ટુડન્ટ શું આવશે લોસ ઓફ ધ એપેટાઇટ એનો મીનિંગ શું આવશે વિદ્યાર્થીઓ મિત્રો એનોરેક્સિયા શું આવશે એનોરેક્સિયા ચલો વિદ્યાર્થી મિત્રો આગળનો ક્વેશ્ચન એસ્પિરેશન ઓફ ધ ફ્લુઇડ ફ્રોમ ધ પ્લુરલ કેવિટીમાંથી જો એસ્પિરેશન ફ્લુઇડ કરવાનું આવે અથવા તો એ પ્રોસેસ કરવામાં આવે તો એ પ્રોસેસનું નામ જણાવો તો શું આવશે થોરેકોસિન્થેસિસ કયું આવશે થોરેકોસિન્થેસિસ તરીકે ઓળખવામાં આવે છે તો એસ્પિરેશન ઓફ ધ ફ્લુઇડ આપણે ફ્લુઇડ લઈશું એસ્પિરેટ કરીશું ક્યાંથી પ્લુરલ કેવિટીમાંથી તો એનું નામ શું આવશે થોરેકોસિન્થેસિસ તરીકે ઓળખવામાં આવે છે ચલો આગળ ઇન્ફ્લામેશન ઓફ ધ બ્રેઇનના ઇન્ફ્લામેશનને આપણે શું તરીકે ઓળખવામાં આવે છે તો કયું આવશે એન્સેફેલાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે શાને તરીકે ઓળખવામાં આવે છે એન્સેફેલાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે તો આ ક્વેશ્ચન બહુ પૂછાય છે બ્રેઇનના ઇન્ફ્લામેશનને શું કહેવાય તો વિદ્યાર્થી મિત્રો સીધો આન્સર છે એનો કયો આવશે એન્સેફેલાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે ચલો બ્રેઇનનું એન્લાર્જમેન્ટ હશે તો આપણે એન્સેફેલાઇટિસ યા ઇન્ફ્લામેશન કહી શકીશું ઇન્ફ્લામેશન માટે હોય હવે શું આવશે એન્લાર્જમેન્ટ ઓફ ધ લીવર તો એન્લાર્જમેન્ટ ઓફ ધ લીવરમાં શું કહીશું આપણે હિપેટોમેગાલી જો લીવરનું એન્લાર્જમેન્ટ થઈ રહ્યું છે તો એને શું કહીશું આપણે હિપેટોમેગાલી તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ આવશે લિવોથાયરોક્સિન ડ્રગ યુઝડ ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ ધ જે લિવોથાયરોક્સિન ડ્રગ છે શેની ટ્રીટમેન્ટ માટે જરૂરી છે બહુ ઇમ્પોર્ટન્ટ છે બહુ પૂછાય છે એક્ઝામમાં હાઇપોથાઇરોઇડિઝમ સ્ટુડન્ટ કયું આવશે hypothyroidism which is the correct answer hypothyroidism it is the levothyroxine drug એના માટે levothyroxine dwarfism very important આ ક્વેશ્ચન બી બહુ પૂછાય છે dwarfism is the caused by the dysfunction of the which gland જે પણ dwarfism થાય છે એ શાના લીધે થાય છે શેનું ડિસફંક્શન થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ આન્સર સાચો આવવો જોઈએ pituitary gland સ્ટુડન્ટ કઈ ગ્લેન્ડ pituitary gland loss of the ability to swallow is the called જો લોસ ઓફ ધ એબિલિટી હોય શાની સ્વેલો કરવાની લોસ ઓફ ધ એબિલિટી હોય તો એને શું કહીશું વિદ્યાર્થી મિત્રો તો એનું નામ કયું આવશે ડિસ્ફેઝિયા તરીકે ઓળખવામાં આવે છે શું આવે છે ડિસ્ફેઝિયા તરીકે ઓળખવામાં આવે છે તો કે લોસ ઓફ ધ એબિલિટી એટલે કે સ્વેલો કરવાની કેપેસિટી ઓછી થઈ જાય તો એને શું કહીશું ડિસ્ફેઝિયા નેક્સ્ટ ક્વેશ્ચન which position ખાલી જગ્યા પોઝિશન ઇઝ ધ given for the surgery into the spinal cord કઈ પોઝિશન આપવામાં આવે છે સર્જરી માટે ઇનટુ ધ સ્પાઇનલ કોર્ડની અંદર તો કઈ આવશે તો યાદ રાખજો સ્ટુડન્ટ સુપાઇન પોઝિશન બહુ પૂછાય છે એક્ઝામમાં સુપાઇન પોઝિશન ઇઝ ગિવન ફોર ધ સર્જરી ઓન ધ સ્પાઇનલ કોર્ડની સર્જરી માટે જે આપણે પોઝિશન આપવામાં આવે છે એને શું કહીશું આપણે સુપાઇન પોઝિશન ચલો આગળનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો ટુ બેઝિક ટાઇપ્સ ઓફ ધ ફોર્સેપ્સના બે બેઝિક ટાઇપ જણાવો ખાલી જગ્યા ખબર છે નથી જો આનો આન્સર આપું તમને લોકિંગ એન્ડ નોન લોકિંગ તમને લાગે ઈઝી પણ આટલું પણ નથી આવડતું સ્ટુડન્ટને કેમ એના માટે આપણે રીડિંગ કરવું પડે તો ટુ બેઝિક ટાઇપ્સ ઓફ ધ ફોર્સેપ કયા આવશે સ્ટુડન્ટ લોકિંગ અને બીજું કયું આવશે નોન લોકિંગ લોક વાળી અને બીજું કઈ આવશે નોન લોકિંગ નેક્સ્ટ કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ ઇઝ ધ ટાઇપ ઓફ ધ વિચ રિએક્શન ઓફ ધ સ્કિન જે કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ છે કયા ટાઈપનો રિએક્શન છે સ્કિનનો તો યાદ રાખજો હાઇપર સેન્સિટિવિટી કયું આવશે હાઇપર સેન્સિટિવ રિએક્શન છે સ્કિનનો rhinitis is the inflammation અને સ્વેલિંગ જોવા મળે છે કોનું ઓફ ધ નોઝનું પણ નોઝના કયા લેયરનું એ ક્વેશ્ચન હોય છે which membrane rhinitis એટલે તો તમે કહી દો કે ઇન્ફ્લામેશન અને સ્વેલિંગ ઓફ ધ સનનું નોઝનું પણ કઈ જગ્યાનું શેનું તો યાદ રાખજો મ્યુકસ મેમ્બ્રેનનું કયું આવશે સ્ટુડન્ટ મ્યુકસ મેમ્બ્રેનનું આ ક્વેશ્ચન બી બહુ પૂછાય છે કે rhinitis તો ખબર હોય બધાને શેનું ઇન્ફ્લામેશન ઓફ ધ નોઝ બટ કઈ જગ્યાનું તો કે મ્યુકસ મેમ્બ્રેન ઓફ ધ નોઝ ક્વેશ્ચન ધ્યાન રાખજો
પાર્કિન્સન ડિઝીઝ ઇઝ ધ ખાલી જગ્યા ડિસઓર્ડર ઓફ ધ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. પાર્કિન્સન ડિઝીઝ છે સીએનએસ સિસ્ટમનો, પણ કયો ડિસઓર્ડર છે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કયો આવશે? મૂવમેન્ટ ડિસઓર્ડર. કયો ડિસઓર્ડર આવશે? મૂવમેન્ટ ડિસઓર્ડર. નેક્સ્ટ, ધ ફોર્મેશન ઓફ ધ યુરિન અકર્સ ઇન્ટુ ધ બેઝિક યુનિટ ઓફ ધ કિડની. આ તો બધાને આવડશે. ફોર્મેશન ઓફ ધ યુરિન અકર્સ ઇન ધ બેઝિક યુનિટ ઓફ ધ કિડની, અને શું તરીકે ઓળખવામાં આવે છે? ન્યુરોન તરીકે ઓળખવામાં આવે છે. શાની તરીકે ઓળખવામાં? આઈ થિંક આ નેફ્રોન હશે. આમાં જે મેં ન્યુરોન લખ્યું છે એની જગ્યાએ તમે નેફ્રોન કરી દેજો. આઈ થિંક મિસ્ટેક થઈ છે. બાકી સાચો આન્સર તો કયો આવશે? નેફ્રોન આવશે, ન્યુરોન નહીં આવે. તો વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર? The formation of the urine occurs in the basic unit of the kidneys. It's known as the કયો આવશે? નેફ્રોન આવશે, ન્યુરોન નહીં આવે. કયો આવશે? નેફ્રોન. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળનો ક્વેશ્ચન. Which hormone control the calcium, phosphorus and vitamin D level within the blood? કયો હોર્મોન છે જે કંટ્રોલ કરે છે કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન ડી લેવલ? તો કયો હોર્મોન આવશે? પેરાથાઇરોઇડ ગ્લેન્ડ્સ. કયો હોર્મોન આવશે? પેરાથાઇરોઇડ ગ્લેન્ડ્સનો જે હોર્મોન છે શું કંટ્રોલ કરશે? કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન ડી નું લેવલનું ચેકઆઉટ કરશે, એટલે કે મેન્ટેન કરશે, કંટ્રોલ કરશે. SAR is the caused by the કયો વાયરસ? બહુ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. SAR is જે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ છે એ શેના લીધે થાય છે? કયા વાયરસના લીધે થાય છે વિદ્યાર્થી મિત્રો? તો યાદ રાખજો, કયો હશે? કોરોના વાયરસ. વિચ વાયરસ? કોરોના વાયરસ. નેક્સ્ટ, ટાઈપ 1 ડાયાબિટીસ ઇઝ ધ મેનલી કોઝડ બાય ધ ખાલી જગ્યા ડેફિશિયન્સી. જે ટાઈપ 1 ડાયાબિટીસ છે એ કોઝડ શેના રિલેટેડ થાય છે? તો ખબર હવે હમણાં જ મેં તમને MCQ શીખવાડો, કયો આવશે? ઇન્સ્યુલિનની ડેફિશિયન્સીથી થતો જે રોગ છે એને કયું કહેવાશે આપણે? ટાઈપ 1 ડાયાબિટીસ. વિચ પ્રોસિજર, એટલે કે ખાલી જગ્યા પ્રોસિજર ઇઝ ધ ડન ફોર ધ ડાયરેક્ટ વિઝ્યુઅલ એક્ઝામિનેશન ઓફ ધ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક, એટલે કે જીઆઈ ટ્રેકમાં આપણે ડાયરેક્ટ વિઝ્યુઅલાઇઝેશન કરવું હોય તો કઈ પ્રોસિજર યુઝ કરવામાં આવે છે? આ ક્વેશ્ચન મેં ઓલરેડી એક શોર્ટમાં પણ મેં અપલોડ કર્યો છે, નથી જોયો તો એકવાર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. એટલે એમાંથી પણ આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો કયા પ્રોસિજર ઇઝ ધ ડન ફોર ધ વિઝ્યુઅલ એક્ઝામિનેશન ઓફ ધ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક? તો કયો આન્સર આવશે તમારો? સાચો આન્સર મેં નથી લખ્યો, એનો આન્સર હું લખી દઉં છું. કયો આવશે? તો કે એન્ડોસ્કોપી. કયો આવશે સ્ટુડન્ટ? એન્ડોસ્કોપી. વિચ આન્સર ઇઝ ધ કરેક્ટ આન્સર? એન્ડોસ્કોપી. ચલો, accumulation of the purulent material in the pleural space. accumulation જોવા મળે છે કયું મટીરિયલનું? પ્યુરલેન્ટ મટીરિયલ જોવા મળે છે કઈ સ્પેસની અંદર? પ્લુરલ સ્પેસની અંદર. તેનું નામ શું આવશે? તો યાદ રાખજો, એમ્પાઇએમા. કયું આવશે સ્ટુડન્ટ? એમ્પાઇએમા તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો. ઇન્ફ્લામેશન ઓફ ધ ગેસ્ટ્રિક મ્યુકોસા. ગેસ્ટ્રિક મ્યુકોસાના ઇન્ફ્લામેશનને આપણે શું કહીશું? તો યાદ હોવું જોઈએ, ગેસ્ટ્રાઇટિસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગેસ્ટ્રાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. અને લાસ્ટ ક્વેશ્ચન, સોરી આના પછી બે હશે. બ્લડ પ્રેઝન્ટ ઇન ધ સ્પુટમ. સ્પુટમની અંદર જો બ્લડ આવ્યું તો એને શું કહીશું આપણે? હેમોપ્ટાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે. શું ઓળખવામાં આવે છે? હેમોપ્ટાઇસિસ તરીકે. પેરાલાઇસિસ occurs into the one limbs is the known as. જો પેરાલાઇસિસ ખાલી એક જ લિમ્બમાં જોવા મળી રહ્યું છે તો એનું નામ જણાવો. શું કહેવાશે એને? તો શું કહેવાશે? હેમિપ્લેઝિયા તરીકે ઓળખવામાં આવે છે. શું તરીકે ઓળખવામાં આવે છે? હેમિપ્લેઝિયા. તો આઈ હોપ સ્ટુડન્ટ આજના લેક્ચરમાં તમને ખબર પડી હશે. આજના લેક્ચરમાં મેં તમને ખાલી જગ્યા શીખવાડી છે, પ્લસ ખરા ખોટા પણ શીખવાડ્યા છે, અને MCQ જે છેલ્લા 5 વર્ષમાં જીએનસીમાં જે પૂછાઈ ગયેલા છે એ ક્વેશ્ચન છે. અને સબ્જેક્ટ કયો હતો? MSN 1. અને આઈ હોપ જે સોમવારે જે બધા સ્ટુડન્ટ એક્ઝામ આપી રહ્યા છે જીએનએમ સેકન્ડ યરની, તો એના માટે બધાને બેસ્ટ ઓફ લક મારા તરફથી. ખૂબ જ સારું લખજો, એના માટે જ આ વિડીયો બનાવ્યો છે. જો હજુ પણ તમને MSN 1 રિલેટેડ કોઈ ક્વેરી હોય કે કોઈ થિયરી નથી આવડતી તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો, હું એ થિયરી પર લેક્ચર બનાવી દઈશ. ત્યાં સુધી થેન્ક યુ સ્ટુડન્ટ. મળીએ આગલા લેક્ચરમાં, એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં મળીશ. થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ.